આજે ઝઘડિયાની કંપનીમાં જે 3 દિવસ પહેલા બ્લાસ્ટ થયો હતો અને આગની ઘટના થઈ હતી, તેમાં 15 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા. જે પૈકીના 2 કામદારોનું સારવાર દરમિયાન મોત થયું હતું અને એમના પરિવારોએ કંપની સામે વળતર મળે ત્યારબાદ જ મૃતદેહ લેવાની જીત પકડી હતી. બીજી તરફ આપના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે આજે ઝઘડિયા કંપની પર પહોંચ્યા હતા અને કંપની સામે મૃતકના પરિવારને 1 કરોડનું વળતર આપવાનું સહિતની માંગ કરી હતી, જેને લઈ કંપનીના સત્તાધીશો અને આપ સમર્થકો વચ્ચે બોલાચાલી અને એ થઈ હતી. સાથે જ કંપની સત્તાધીશોએ પોલીસનું પ્રોટેક્શન લેવું પડ્યું હતું અને પોલીસ બોલાવતા મામલો વધુ વિચક્યો હતો અને પોલીસ અને આપના સમર્થકો વચ્ચે ઝપાઝપી અને ખેંચતાના દ્રશ્યો. જે મૃતક રાકેશ વસાવા છે, એમના ભાઈ પિતરાઈ ભાઈ થાય છે રોશન વસાવા, તે અને એમનું પરિવાર કંપની પર આવ્યું હતું અને કંપની સાથે એ લોકોની વાટાઘાટો ચાલુ હતી. દરમિયાન કંપની સંચાલકોએ તેઓને યોગ્ય વળતર આપવાની અને એની ખાતરી આપી હતી. જે બાદ રોશન વસાવાએ ચૈતર વસાવાને આરોપ લગાવ્યા હતા એના પર કે ખાલી ચૈતર વસાવા આ મામલામાં પૈસા પડાવવા આવ્યા છે અને એ કંપની સાથે સમાધાન થઈ ગયું છે, પણ ખોટું એ લોકો વાતાવરણ દોરી રહ્યા છે ચૈતર વસાવા, અને ભીડ ભેગી કરીને આ પ્રયાસ કરી રહ્યા છે ખોટો વિવાદ ઉભો કરવામાં. બંને વચ્ચે બોલાચાલી થઈ મૃતકના પરિવાર અને ચૈતર વસાવા વચ્ચે, અને એ દરમિયાન જ કઈ ઉશ્કેરાઈ ગયા હશે આપના ધારાસભ્ય, અને તેઓએ મૃતકના પરિવારને લાફો મારી દીધો હતો. સામે પણ મૃતકના પરિવારે ચૈતર વસાવાને લાફો માર્યો હતો અને બંને વચ્ચે ઝપાઝપી થતા મામલો વધુ વિચક્યો હતો. ચૈતર વસાવા જેમની સાથે ઝપાઝપી કરી રહ્યા છે, વ્યક્તિનું નામ અથવા એમનો કોઈ ભૂતકાળ આપને ખબર છે? ના, એ વ્યક્તિનું નામ છે રોશન વસાવા અને જે મૃતક છે એમના પિતરાઈ ભાઈ થાય છે. એ સિવાય બીજી કોઈ ડિટેલ આવી નથી. અને આ લોકો પણ પરિવાર આજે કંપની સાથે વાટાઘાટો મોત થયું હતું મૃતકનું, અને એનામાં જે વળતર અને એના લઈને જ કંપની સાથે આજે કંપની પર આવ્યા હતા. અને એ દરમિયાન જ આપ ધારાસભ્ય પણ એમના સમર્થકો લઈને કંપની સામે મૃતકના પરિવારોને 1 કરોડની ડિમાન્ડ અને બીજી નોકરી અને બીજી જે સહાયની માંગણીઓ લઈને ત્યાં આગળ કંપની પર પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. જે પીડિત પરિવાર છે અને ચૈતર વસાવા સાથે જેમાંના એક વ્યક્તિએ ઝપાઝપી કરી છે, એમનું કઈ નિવેદન આવ્યું અથવા એમનું કશું કહેવું છે આ મામલાને લઈને? હા, એમે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે કે ચૈતર વસાવા ખોટી રીતે પૈસા પડાવવા માટે કંપની પર આવ્યા છે. અમારું કંપની સાથે સમાધાન થઈ ગયું છે અને જે કંપનીએ જે થાય છે કાયદા પ્રમાણે તે વળતર અને બીજી બધી અમારી જે માંગણીઓ છે તે સ્વીકારી લીધી છે. પણ ચૈતર વસાવા ખોટી રીતે આ પૈસા પડાવવા માટે જ કરી રહ્યા છે અને આના લીધે વાતાવરણ દોડાયું છે, એવો સીધો આક્ષેપ મીડિયા સમક્ષ આ મૃતકના પરિવારના પિતરાઈ ભાઈએ કર્યો છે. નહીં, ચૈતર વસાવા તેના સમર્થકોનું શું કહેવું છે આ બબાલ પર? ચૈતર વસાવા એવી જણાવી રહ્યા છે કે અમે સીધી વાટાઘાટો જ કરતા હતા, પણ ખબર નહીં રાજકીય રીતે કે કોઈ બીજા રીતે આ મૃતકના ભાઈ ઉશ્કેરાઈ ગયા અને એ મેં આવી રીતના મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે અને ખોટી રીતે તે અમારી છબી બગાડવા અને આ પ્રયત્નો કરી રહ્યા છે એવું ચૈતર વસાવા જણાવી રહ્યા છે સામે પર. છેલ્લો સવાલ પૂછી લઉં કે સૌથી પહેલા આક્રમક કોણ થયું હતું? વિડીયોમાં જોઈ શકાય છે, પરંતુ વધુ માહિતી આપની પાસે આવી હશે. પહેલા કશું બન્યું હોય તો શું પહેલા કોઈ અન્ય વ્યક્તિ દ્વારા પ્રહાર કરવામાં આવ્યો હતો કે ચૈતરભાઈએ જ હતા કે જેમને પહેલા પોતે ઝપાઝપી શરૂ કરી? ના, આમાં શું થયું, પહેલા મૃતકના ભાઈએ એલિગેશન એવા આક્ષેપો કર્યા કે પૈસા પડાવવા આવ્યા છે અને ખોટું વાતાવરણ દોડી રહ્યા છે અને શાંતિ બગાડી રહ્યા છે, અને આમાં ખાલી એમનો કોઈ બીજાના મૃતકના પરિવારને સહાય આપવાનો ઉદ્દેશ નથી પણ પૈસા પડાવવાનો છે જેવા ગંભીર આક્ષેપો અને આરોપબાજી કરતા ચૈતર વસાવાએ પોતાનું ખોવ્યું હતું શાંતિને, અને પહેલો હાથ ચૈતર વસાવાએ જ મૃતકના પરિવાર પર ઉઠાવ્યો હતો, જે આપણને દેખાય છે વિડીયોમાં રોશન વસાવા, અને પહેલો લાફો આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ જ આ રોશન વસાવાને જીત્યો હતો. અને ત્યારબાદ સામે રોશન વસાવાએ પણ 1 લાફો ચૈતર વસાવાને મારવાનો પ્રયાસ કર્યો છે અને પછી બંને વચ્ચે ઝપાઝપી થાય છે. દરમિયાન પોલીસ અને બીજા જે હતા તે બંનેને છોડાવવાનો પ્રયત્ન કરતા વિડીયોમાં નજરે પડે છે. જી, ધન્યવાદ વિકીભાઈ, આપે સમગ્ર માહિતી જણાવી. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.